हेलो गाइड्स, गुड मॉर्निंग, जय माता जी। सुबह हो गई और कर दिया है आपने वॉक स्टार्ट। और बज गए हैं 7:30। 7:30 वागी जा गए, 7:15 थे। हाँ तो गाइस आप પેલા નાહી ધોઈને તૈયાર થઈ જાય અને મૂકી દીધી મસ્ત મજાની ચા થઈ જાય। પપ્પા નાસ્તો લેવા જાય, બ્રેડ લેવા જાય, બ્રેડ લઈને આવા પછી નાસ્તો કરી દઈએ આપણે, ચા નાસ્તો। ગાય હમણાં 5-6 દિવસ આપણે જ બધું કરવાનું હો, જેમ કે તીસા બબુ સપના કોઈ ઘેર નહીં, બધા મામાને ઘેર જવા। એટલે ગાય છે ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને જો માતાજીનો દીવો કરી દીધો, દીવાબત્તી પણ થઈ ગઈ, ચા મૂકી દઈએ મસ્ત મજાની, કેમ કે આપણને આવડે ચા જમવાનું બધું બનાવતા આવડે। રાઈસ મૂકી દઈએ આપણે, પપ્પા આવે એટલે ચા નાસ્તો કરી દઈએ। આમ તો આપણે બહાર જવાની ગણતરી હતી આજે, જોઈએ હવે શું થાય। તો ગાઈસ 8 વાગી ગયા અને પપ્પા માટે સબ્જી બનાવી, સબ્જી થાય, ટિફિન થઈ જાય એમને। પપ્પા નીકળ્યા ભાંડો, બાઇક તૈયાર કરી દીધું આપણે અને પપ્પાને બસ સ્ટેશન મૂકતા આવીએ। લોક લેતા આવજો, લોક ભૂલી જજો, લોક લેતા। તો ગાઈસ 8 વાગી ગયા અને હવે આપણે જઈએ પેટ્રોલ પુરાવી દઈએ। પહેલાં પેટ્રોલ બિલકુલ નહીં, પેટ્રોલ પુરાવવું પડશે, પેટ્રોલ ભરવા। ચલો ચાલો માર દો લોક, લાવ થેલી લાવ, માર દે। તો આવી જાય આપણે બાઇક સ્ટીરિંગમાં બોલ્ટ ઢીલો થઈ ગયો, એટલે જો આપણે ફોનનો પકડ કાઢી દીધો, જોઈ લઈએ। આખું બાઇક ગાય છે ને આમ થાય, આમ થાય, એટલે આપણે એને જોઈ લઈએ। ફોનું આવી જતું હોય ને તો લગાવી દઈએ આપણે, નહીં આવતું, આવી જાય, યસ આવી ગયો। ગાઈસ આપણે હાલ આવે ને ગાડી, એમાં આપણે હેરાન થઈ જાઓ, છેતરાઈ ગયા, ઢીલું પડે બાઇક આખું ને પડી ગયો, જો પછી તૂટી ગયું હોય, સ્કેચ પડી ગયા, જાય છે ને હેરાન થઈ ગયા। જો વચ્ચે આની વાત કાઢવી પડી બોક્સ। ગાઈસ વાગી ગયા 10:30 અને આપણે બે જઈ નાસ્તો કરવા માટે ટામેટા કેચઅપ પાઉં એટલે કે બ્રેડ નાસ્તો કરી દઈએ। ભૂખ લાગશે તો જમવાનું બનાવીશું રાતે। પાઉં બ્રેડ મને બહુ જ ભાવે। તો ગાઈસ પપ્પા જતા રહે ટિફિન લઈ, એમના માટે ટિફિન બની આપ્યું, આપણે તો કરી લઈશું। તો ગાઈસ ઘરે કોઈ નહીં, તો આજ અંબાજી જવું છું પણ હવે મોડું થઈ ગયું, હવે નીંદ ના આવે। તો ગાઈસ બજારમાં તો આવી જાય આપણે, કામ બજારમાં આવી જાય, તો ગરમી વધારે હતી એટલે ગાઈસ છે ને 6 વાગે આવી બજાર। તો ગાઈસ આવી ગયા ચલો સીડીઓ ચડવી પડશે। અહીંયા આપણે પેન્ટ બનાવી દેવરાઈએ।
તો બસ પેન્ટનું હવે કોમ કરાવવા આવી કોમ કરાવી પછી જઈએ આપણે આ સાઈડ સિંગલ જીગરભાઈની ચાની હોટલ છે એમના ફાધર હોય છે તો આ સેવા કેન્દ્ર હે ને અહીંયા ચાની હોટલ છે આ છે તોરણવાળી માતા પછી ઘરે એવું એમ એટલે એક વખત ટિફિન આલવા હોય આવતા હતા એટલે ખ્યાલ આવ્યો કે એમને રોજ બપોરે એટલા વાગે આવો એમ રોજ આવો રોજ ટિફિન બરાબર એટલે એમને મળવા આવું તું મેં કીધું પેલા હોય મળેલું પછી હોજે આવશે એવું એમ ને મારે યુટ્યુબમાં ચેનલ હું એ ચલાવું હું એમને સબસ્ક્રાઈબર હું જીગરભાઈને જીગરભાઈના ફાધર સાહેબ અને અહીંયા જીગરભાઈ આવે આપણે મળવું હોય તો 1:30 વાગે ને 7:30 વાગે આવવાનું એટલે અહીંયા એરિયા મળશે આપણે જીગરભાઈના તો ચા પીવા આવી ગયા આપણે એમની હોટલે ચા પી લઈએ ચા નથી પીતી એટલે ગાય છે ને ચા પીવા માટે આપણે જીગરભાઈની હોટલે આવી તોરણવાળી માતાએ આજે તોરણવાળી છે અહીંયા એમની હોટલ છે ચા પી લઈએ એમના ફાધર હાજર એ રહે એમના ફાધર તો ગાય બજારની તો ઘેર આવી ગયા આપણે વાગી ગયા 7:15 ચમ ગાય આ બાજુ ઘડિયાળ લગાવી હતી પણ મેં વળી આ બાજુ ઘડિયાળ લગાવી એટલે હવે ને આ બાજુ જ નજર જતી રહે આ બાજુ તો નજર પડતી જ નહીં એટલે 7:15 થઈ ગયા અને આપણે જીગરભાઈના પપ્પાને મળીને આવ્યા અને જીગરભાઈની હોટલ છે રહી એ આપણે મળીને આવ્યા એમના ફાધરને મળીને આવ્યા હવે થોડા જ દાડામાં આપણે ને જીગરભાઈના ઘરે જઈશું એમને મળીશું અને આવીને ગાય છે ને આપણા ઘરે આવી દીવાબત્તી કરી દીધી અને આપણા મારા અને પપ્પા માટે મેં ખીચડી મૂકી દીધી તો ગાય છે ને ખીચડી અને લીલા મરચાં તળવાના હા આપણા છે પપ્પા છાશ ને બધી લઈને આવશે શાકભાજી લઈને આવો પછી આપણે જમવા જઈએ ત્યાં સુધી ખીચડી પકડાઈએ થોડી ઘણી ખોલીએ લઈએ રાજના રાજસિંહ ચણા તો ગાઈઝ વિડીયોનો કરીએ એન્ડ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વાગ્યા 8:30 તો ગાઈઝ આવું વિડીયોનો કરીએ એન્ડ